તો આપણે ઘઉંનો લોટ અને બેસન લીધો છે, આપણે બેસનને કટોરો, ઘઉંનું પણ આપણે કટોરો લીધો છે, બંનેને આપણે મિક્સ કરીશું, પછી એનામાં આપણે મસાલા ઉમેરીશું, આવી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું। તો આપણે મિક્સ કરી નાખ્યું છે। કસૂરી મેથી 1 ચમચી જેટલો આપણે પીસેલો જીરો, 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી આપણે હળદર, 1 ચમચી જેટલો આપણે લાલ મરચાંનું પાવડર એ પણ આપણે ઉમેરીશું। થોડીક આપી જે મીઠી વરિયાળી સોફ્ટ આવે છે એ લઈશું। થોડુંક એનામાં આપણે અજમું ઉમેરીશું હાથેથી ક્રશ કરીને। થોડાક આપણે એનામાં તેલ ઉમેરીશું। તો જો આપણે બધા મસાલા ઉમેરી નાખ્યા છે। હવે એનામાં આપણે ઉમેરીશું 4 ચમચી જેટલું તેલ। તેલ ઉમેર્યા બાદ આપણે એને મિક્સ કરીશું। તો આપણે મિક્સ કરી નાખ્યું છે સારી રીતે। હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, પછી ફરીથી આપણે મિક્સ કરીશું। આવી રીતના જો આપણું મૂળ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે લોટને બાંધી લઈશું। થોડુંક પાણી હથોડીમાં લઈશું અને મિક્સ કરીશું। થોડું થોડું આપણે પાણી ઉમેરતા જશું અને કઠણ લોટ બાંધવાનું છે આપણે। ફ્રેન્ડ્સ, આપણે લોટ સારી રીતે બાંધી લીધું છે જો આવી રીતના। તો તમે જોઈ શકો છો આપણે મસાલાવાળી ભાખરીનો લોટ આપણું થઈ ગયું છે તૈયાર। હવે આપણે થોડી દેર 5 મિનિટ સુધી એને આપણે રેસ્ટ કરવા રાખી દઈશું। ફ્રેન્ડ્સ, આપણે 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈશું। તો જો આપણો લોટ છે ને એ કેટલું સોફ્ટ થઈ ગયું છે, જો આવી રીતના જોઈ મીડિયમ સાઈઝનું આપણું લોટ થઈ ગયું છે। અને આવી રીતે તમે જોઈ શકો છો જો થોડું ધાબાવું છે પણ આપણે જે કઠણ બાંધ્યું છે। હવે આપણે બેલી લઈશું। બસ આપણે લોટને લઈ લીધું છે અને એના આપણે લુવા કરીશું અને એને આપણે ગોળ કરીશું આવી રીતના અને થોડુંક આપણે કોરો લોટ ઉમેરીશું અને પછી એને આપણે વેલી લઈશું જો આવી રીતના। હવે આપણે ગોળ તો કરી નાખી છે, ઢાંકણાની મદદથી ગોળ કરી નાખીશું અને આવી રીતે દબાવીશું। તો થઈ ગઈ છે ને આપણી ગોળ આવી રીતના। તો આપણે બધી ભાખરી કરી નાખીશું। આપણી જેટલી ભાખરી આવી છે ને એ આપણે બધી ઉમેરી નાખી છે અને એક બાજુ આપણે હળવે હળવે શેકી લઈશું આવી રીતે। બધી આપણે પલટાવી નાખીશું। એક બાજુ આપણી શેકાઈ ગઈ છે। હવે એનામાં આપણે ઘી ઉમેરીશું। થોડુંક આપણે ઘી ઉમેરતા જશું બધામાં અને પછી આપણે આવી રીતે ફેલાવી નાખીશું। હવે એને આપણે પલટાવી નાખીશું અને પછી આપણે દબાવીશું। તો આવી રીતે આપણે દબાવીશું ને ફ્રેન્ડ્સ તો એ સરખી રીતે પાકી પણ જશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે, અંદરથી પાકી જાય। ફ્રેન્ડ્સ, આપણી ભાખરી સારી રીતે પાકી ગઈ છે, તમે જોઈ શકો છો। બંને બાજુ આપણે સારી રીતે પકાવી લીધી છે જોઈ આવી રીતના। તો હવે એને આપણે થાળીમાં કાઢી લઈશું બધાને। તો ફ્રેન્ડ્સ, આપણી ભાખરી થઈ ગઈ છે તૈયાર, તમે જોઈ શકો છો। એટલી ટેસ્ટી સ્વાદિષ્ટ થઈ ગઈ છે તૈયાર। અને ફ્રેન્ડ્સ, તમે દહીં સાથે કે ચટણી સોસ કે ટમેટા ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો, ચા સાથે પણ। તો જો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। એટલી ટેસ્ટી સ્વાદિષ્ટ આપણી ભાખરી થઈ ગઈ છે તૈયાર અને એટલી પણ સોફ્ટ થઈ ગઈ છે જો આવી રીતના। તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને સરસ લાગી હોય કે તમને ગમી હોય તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને તમારી ફ્રેન્ડ સાથે મસાલેદાર ભાખરી જરૂરથી શેર કરજો। ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, ધન્યવાદ।